નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું ને આજે વાર્તા કરવા જઈ રહ્યા છે આપણે કે આઝાદીની કિંમત. મિત્રો, ગુલામી અને આઝાદી આ બે જે શબ્દો છે ને, આ બે શબ્દોની વચ્ચે જેણે જીવન જીવ્યું છે અને ગુલામીથી આઝાદી શબ્દ સુધી પહોંચવા માટે જેણે જીવનની અંદર આહુતિઓ આપી છે એ આપણે ખાલી કલ્પના જ કરી શકીએ, એ અનુભવી ન જ શકીએ. આપણે ખૂબ સારી રીતે એને લખી શકીએ, ખૂબ સારી રીતે વર્ણવી શકીએ, ખૂબ સારી રીતે એની વાતો કરી શકીએ, પણ એ અનુભવી તો ન જ શકીએ. ખૂબ એ લોકોએ આમાં ભોગ આપ્યો છે. એવી જ આ આઝાદી મેળવવા માટે એક માએ જે ભોગ આપ્યો છે, એક માએ જે આઝાદીના આ યજ્ઞની અંદર આહુતિ આપી છે ને એની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે. ચોમાસાનો સમય છે અને જોરદાર ચોમાસું જામેલું છે. થોડી વાર વરસાદ આવે જાય આવું વાતાવરણ છે અને વલસાડનું રેલવે સ્ટેશન છે. હવે એક ટ્રેન ત્યાં રેલવે સ્ટેશન ઉપર સ્ટોપ કરેલ, કેમ કે બીજી ટ્રેન પાસ થવાની છે ને, એટલે એ ટ્રેન ના આવે ત્યાં સુધી આ ટ્રેન ત્યાં ઊભી છે અને એ ટ્રેનની અંદર બધા પેસેન્જરો બેઠા છે અને રેલવે સ્ટેશન ઉપર એટલો બધો શોરબકોર થાય છે. કોઈ ન્યૂઝપેપરવાળા, મેગેઝિનવાળા, ચાવાળા, નાસ્તાવાળા, ફ્રૂટવાળા અને કુલીઓ બધા શોરબકોર ચાલુ છે. હવે એમાં ડબ્બા, જે ટ્રેનનો ડબ્બો હતો ને, ડબ્બાની બારી પાસે એક યુવાન બેઠો છે અંદર સીટ ઉપર અને બેઠો બેઠો કંઈક લખે છે. હવે મેં કીધું એમાં રેલવે સ્ટેશનની અંદર આવતા તમામ અવાજો આ યુવાનના કાને સંભળાય છે અને પોતે પોતાને લખવામાં લીન છે. હવે એમાં એક અવાજ એવો સંભળાણો કે તૂટતો વૃદ્ધ અવાજ. એ તૂટતા અવાજે એવું કીધું કે બેટા કંઈક આપો ને, બેટા કંઈક આપો ને. એક બે વાર અવાજ સંભળાણો અને સાથે સાથે એલ્યુમિનિયમના વાટકાની અંદર છૂટા પૈસાઓ ખખડે એવો વાટકો ખખડાવી અને એક અવાજ એવો આવે કે બેટા કંઈક આપો ને. એટલે પેલા યુવાને આમ બારીએથી જોયું ને તો એની સામે એવું દ્રશ્ય હતું કે એકદમ વૃદ્ધ સ્ત્રી કે જેના આ ચામડાઓમાં કડચલીઓ પડી ગઈ છે અને સફેદ વાળ એકદમ ચાંદીના પતરા જેવું માથું થઈ ગયું છે, આંખો અંદર ઊંડી ઉતરી ગયેલી છે અને શરીર આખું વાંકું વળી ગયેલું. એક હાથમાં લાકડી છે ને એક હાથમાં ટીનનું છાલિયું છે અને છાલિયામાં થોડાક છૂટા પૈસા છે. આ યુવાને જેવું સામે જોયું ને એટલે એ માતાએ પાછું એવું કીધું કે આમાં કંઈક આપો ને. હવે એ જગ્યાએ સામાન્ય વ્યક્તિ હોય ને એટલે એને કાંઈક છૂટું આપી દે, ₹2, ₹5 આપીને એને કહે, અથવા તો એમ કે આગળ વધો. પણ આ યુવાને આ સ્ત્રી સામે જોયું ને, આ વૃદ્ધ માતા સામે જોયું ને એટલે આમ એને કરુણા આવી ગઈ. એટલે એને પૂછ્યું કે કેમ તમે આ ઉંમરે માગો છો? તમારે સંતાન નથી, દીકરા દીકરીઓ નથી? એટલે પેલી ડોશીમાં જે છે ને એ થોડુંક આમ ખચકાઈ અને પછી વરાય બહુ શાંતિથી હળવા અવાજે એને જવાબ આપ્યો કે ના, મારે 4 દીકરા છે. એટલે પેલા યુવાનને એવું થયું કે 4 દીકરા છે તો પછી આ ઉંમરે માને માગવાનો વારો કેમ આવે છે? એટલે કીધું કે તમારા દીકરા 4 છે અને તમે માગો છો, તમારા દીકરા તમને સાચવતા નથી, તમારું ગઢપણ પાડતા નથી. એટલે માજીએ થોડોક હસતા હસતા કીધું કે ના બેટા, એવું નથી, મારા દીકરા મારું ગઢપણ ના પાડે એવા નથી. મારા દીકરા તો ખરેખર બહુ સંસ્કારી. એટલે પહેલાને એવું થયું કે આવા સંસ્કારી દીકરાનું કહે છે અને માગે છે. એટલે કે તમારા દીકરા છે તો કે નહીં, મારા દીકરા અત્યારે નથી. એટલે નથી તો પછી કે તો મૃત્યુ પામ્યા છે? તો કે ના, મૃત્યુ નથી પામ્યા. એટલે પેલો યુવાન મૂંઝાતો જાય છે. જેમ જેમ માજી જવાબ દેતા જાય ને યુવાન મૂંઝાતો જાય છે. એટલે કીધું કે માજી કંઈ સમજાણું નહીં, તમારા દીકરા સારા, 4 દીકરા છે, સારા છે, છતાંય તમારે માગવું પડે છે. તમે એમ કહો છો કે મારા દીકરા છે, અત્યારે હાલ નથી અને મૃત્યુ નથી પામ્યા, તો વાત શું છે? એટલે પેલા માજીએ થોડાક ગંભીર અવાજે કીધું કે બેટા, મારે 4 દીકરા હતા, પણ આ દેશને આઝાદી અપાવવા માટે, આ દેશને ગુલામીના પંજામાંથી છોડાવવા માટે, આ દેશને અસહ્ય પીડામાંથી મુક્ત કરાવવા માટે મારા દીકરાઓએ શહીદી વોરી છે. આ દેશને આઝાદ કરવા માટે મારા 4 દીકરા શહીદ થઈ ગયા છે. એટલે મારા દીકરા શહીદ થયા એટલે હું એવું તો ના જ કહી શકું મારા દીકરા મરી ગયા છે. મારા દીકરા અમર થઈ ગયા છે.
અને જો મારો એક પણ દીકરો જીવિત હોય ને તો મારી આ દશા ના હોય બેટા. આટલું સાંભળે ને તો પેલો યુવાન છે ને એને આ માજીને કંઈ કહેવા માટે કોઈ શબ્દો જ નહોતા એની આગળ. કોઈ શબ્દ જ નહોતા કે માજીને આશ્વાસન આપવું, સાંત્વના આપવી કે શાબાશી આપવી કે શું કહેવું આ મા માટે, કે જેણે આ દેશની આઝાદી માટે 4 દીકરાઓની આહુતિ આપી દીધી અને એની માં આજે રેલવે સ્ટેશન ઉપર ડબ્બે બારીએ એક ટીનના છાલિયામાં છૂટા ફદિયા ખખડાવીને ભીખ માગે છે. કેવી કરુણા! અને એ આદમી છે એ સીટ ઉપર માથું પાછળ નાખી અને ચોધાર આંસુએ રડવા માંડ્યો. એને મોઢામાં કોઈ શબ્દ નહોતા, એટલે એ સામાન્ય વ્યક્તિ નહોતો. એ ખૂબ મહાન લેખક, મહાન સાહિત્યકાર. હું જેની વાત કરવા ગયો ને એ જાઉં છું ને એ ઝવેરચંદ મેઘાણી ખુદ પોતે હતા. અને તે દિવસે એના આંસુ એટલા બધા પડ્યા કે એણે જે પેજ લખેલું હતું ને સાય રેડાઈ ગઈ. અને હું તો ત્યાં સુધી કહું છું, કદાચ ઝવેરચંદ મેઘાણી જેવા વ્યક્તિનું એક પેજ લખેલું આજે કેટલા યુવાનોને પ્રેરણા આપે છે, એનો એક અક્ષર, એનો એક શબ્દ. એટલે કદાચ એનું એક પેજ તે દિવસે એ રેડાઈ ગયું, ધોવાઈ ગયું. કદાચ ઘણી બધી આપણે એમાં ઘણું બધું ગુમાવી દીધું હશે અને એને ખૂબ દુઃખ થયું. એને એવું થયું કે આ માએ જે કિંમત ચૂકવી છે આઝાદીની, એનું વળતર આ મળે છે એને અત્યારે. એટલે જ કહું છું ને કે આ મેં કીધું ને કે ગુલામી અને આઝાદીની વચ્ચેનો સમય જેણે જોયો છે એ આપણે ખાલી વાતો જ કરી શકીએ, બાકી અનુભવી તો ના જ શકીએ. ખૂબ બધા મોટા બલિદાનો દેવાના છે. અને આજે શું છે, દરેક વ્યક્તિના, દરેક નાગરિકના નામે શું છે, મારો હક અને મારો હિસ્સો. આના માટે જ આંદોલનો છે. સ્વાભાવિક છે કે તમારો હક કોઈ પણ વ્યક્તિ, એમાં હું પણ આવી જાઉં, મળવો જોઈએ. પણ સાથે સાથે આપણી ફરજ શું છે, આપણને જે હક અને ફરજો મળ્યા છે, આપણને જે કાનૂનો મળ્યા છે, એના માટે કેટલો ભોગ દેવાનો છે. આટલું યાદ રાખી અને આપણે જો એક સારા નાગરિક તરીકે જીવીએ તો પણ એ દેશભક્તિ ગણાય છે. આશા રાખું છું કે આ દેશને ઊભો કરવામાં, આ દેશને આઝાદ કરવામાં, આ દેશને ગુલામીમાંથી મુક્ત કરવામાં ખૂબ ઘણા બધા બલિદાન આપ્યું છે. આ દેશ હતો સુખી સંપન્ન, પણ ખૂબ લૂંટાઈ ગયો અને એક ગરીબ દેશ તરીકેનું બિરુદ મળી ગયું હતું. ફરી પાછો આ દેશને ઊભો કરવામાં જેણે કોઈ પણ બલિદાનો આપ્યા છે એ તમામના બલિદાનો યાદ કરીએ અને એક સારા નાગરિક તરીકે જીવીએ. અને આવી અનેક માતાઓએ પોતાના પુત્રો, અનેક બહેનોએ પોતાના ભાઈ, અનેક પત્નીઓ પોતાના પતિ ગુમાવ્યા છે. તેનું બલિદાન વ્યર્થ ના જાય એ રીતના એક સારા નાગરિક તરીકે જીવીએ એવી આશા સાથે ફરી વખત એક નવી વાત લઈને ના આવીએ ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.